વેલકમ બેક. સમાચાર તરફ આગળ વાત કરીએ. મહેમદાબાદ તાલુકામાં મગરોનો આતંક વધી રહ્યો છે. 3 ગામોમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. જીભાઈપુરા રોડ પરથી 12 ફૂટ લાંબા મગરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે રીંછોલ ગામના રહેણાંક મકાનમાં 7 ફૂટ લાંબો મગર ઘૂસી ગયો હતો. આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એક આરએફઓ અધિકારી ઈજાગ્રસ્ત પણ થયા હતા, જેમને ગાંધીનગર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અને લગભગ 15-20 દિવસ પહેલાથી વરસોડા તળાવની અંદર એક મગર આવેલો છે એવા અમને સમાચાર મળેલા. એ પછી અમે સ્થળ તપાસ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને, તો ત્યાં મગર જોવામાં આવેલો, પણ પછી વરસાદ વધી ગયો. એના કારણે વરસાદના પાણી તળાવમાં વધી જવાના કારણથી એ મગર રેસ્ક્યુ કરી શક્યા નતા. એ પછી ગઈકાલ રાત્રે અમૂલ ડેરી પાછળ જીભાઈપુરામાંથી એક કોલ આવ્યો કે તળાવમાંથી મગર બહાર નીકળીને અમૂલ ડેરીની પાછળ જે રોડ છે એ સર્વિસ રોડ પર છે. પછી રાત્રે 2 વાગે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે અમૂલ ડેરી જીભાઈપુરા ગયા. ત્યાં ભારે જહેમત બાદ એ મગરનું રેસ્ક્યુ કર્યું. લગભગ એ 10-12 ફૂટનો મગર હતો.